લાગ્યા તો સ્ટેચરનો અવાજ આવ્યો અને ધીમે 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 તે આગળ હોસ્પિટલની અંદર ફરવા લાગ્યા. એટલામાં એવું લાગ્યું કે સફેદ કોટ પહેરેલો અને હાથની અંદર જે સર્જરીના સાધનો હોય એવું લઈને કોઈક આકૃતિ તેમની પાછળ પાછળ ચાલી રહી છે. તો એક મિત્રએ પાછું વળીને જોયું એટલે એને થયું કે કોઈક આપણી સાથે ચાલી તો રહ્યું છે. પાછું વળીને જોયું તો એને એવી સફેદ આકૃતિ દેખાણી, જે ડોક્ટર જેવો કોટ પહેરેલો, ગળામાં જે એનું લટકાયેલું આવે એ બધું હતું અને હાથની અંદર સર્જરીની કાતરો જે લોહીથી રંગાયેલી હોય એવી વસ્તુ હતી. તો આ લોકો એ જોઈને ડરી ગયા એટલે ફટાફટ ભાગવા લાગ્યા એટલે એમાં એક દોસ્તને બહુ વધારે ડરી ગયો તો એ જલ્દીથી જલ્દી આવડી દિશામાં ભાગવા લાગ્યો. તો એટલી પાછળ એને એક ઠંડો એવો હાથ કોકે મૂક્યો એવું લાગ્યું. અને હોસ્પિટલોના જે જૂના જમાનાની અંદર અને હજી હાલમાં પણ સ્પીકરો લગાવેલો હોય છે, એ સ્પીકરો ગુંજવા લાગ્યા ને એવો અવાજ આવ્યો કે હું મારા દર્દીનો રાહ જોઈ રહ્યો છું અને તું મારો દર્દી બનીશ. શું બીમારી છે તને? લાવ તારી સર્જરી કરી દઉં, એવો અવાજ આવ્યો. આ ડોક્ટર દેખના શબ્દ જે આજે વિજ્ઞાન પણ એને નકારી શકતું નથી, કેમ કે આ રિયલ ઘટના છે. પછી તે લોકો ફટાફટ ભાગી ગયા ને એમને યાદ આવ્યું કે આપણો મિત્ર એક અંદર રહી ગયો છે. તો ફટાફટ તે મિત્રો પાછા આવ્યા અને અંદર જોયું તો ઓલો મિત્ર હતો તે બેહોશ હાલતમાં હતો ને તેને પણ લઈને ફટાફટ ત્યાંથી નીકળી ગયા અને ઘરે જઈને પોતપોતાના ઘરે જઈને આ બધી કહાની કીધી કે અમે આ જગ્યાએ ગયા હતા ને આવતી. પરિવારે તેમના ઉપર ખીજાયા, ગુસ્સે થયા કે રાત્રિના સમયે ન જવું જોઈએ. પણ પાછું એ મિત્રોને એક ચૂલ, જે જવાનીઓમાં કહેવાય ને ચૂલ હતી, સવારમાં જઈને એ લોકો ત્યાં ચેક કરવા ગયા. સવારમાં જ્યારે ગયા ત્યારે 5 મિત્રો હતા અને એક આકૃતિ તેમની સાથે સાથે ચાલી રહી હતી અને કાયદેસર મિત્રો ત્યાં 6 લોકોના પગના નિશાન જોવા મળ્યા. અને આ બધા મિત્રો બહુ થોડા દિવસે ડરી ગયા ને તે પછી કોઈ હોસ્પિટલ તરફ જતું નહોતું. તો આ હતી ડોક્ટર ડેથની સાચી કહાની અને તમે ગૂગલ સર્ચ પણ કરી શકો છો.